હર્ષ સંઘવી એફએસએલની કચેરી પહોંચ્યા છે। ડીએનએ ટેસ્ટની પ્રક્રિયાને લઈ સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા। એફએસએલમાં ડીએનએના ટેસ્ટને લઈ પ્રક્રિયા ચાલી રહી છે। ડીએનએ ટેસ્ટની પ્રક્રિયાને લઈ અધિકારીઓ સાથે વાતચીત કરી ટેસ્ટિંગની પ્રક્રિયા બાદ પરિવારજનોને જે મૃતદેહ છે તે સોંપવામાં આવશે। તો એફએસએલની કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે, જે ડીએનએ સેમ્પલ લઈ અને જે પરીક્ષણની પ્રક્રિયા છે તે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે, કેટલી વારમાં જે રિપોર્ટ છે તે આવી શકે છે, આ તમામ જે માહિતી છે તે તમામ માહિતી મેળવવા માટે જાત નિરીક્ષણ કરવા માટે એફએસએલ કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે। અગાઉ આદેશ પણ આપી દેવામાં આવ્યા હતા કે જે ડીએનએ પ્રક્રિયામાં જે સેમ્પલ લઈ અને જે તપાસનો જે રિપોર્ટ છે તે વહેલામાં વહેલી તકે આપવામાં આવે તે પ્રકારના આદેશ પણ કરી દેવામાં આવ્યા હતા। હર્ષ સંઘવી એફએસએલની કચેરી પહોંચ્યા છે। ડીએનએ ટેસ્ટની પ્રક્રિયાને લઈ સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા। એફએસએલમાં ડીએનએના ટેસ્ટને લઈ પ્રક્રિયા ચાલી રહી છે।